વેલકમ ટુ માય ચેનલ. બધાને ગરમીમાં ભાવતું શાક એટલે કે કેરીનું શાક આજે આપણે બનાવવાના છે. જો આ રેસીપી ગમે તેને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો કે જેથી મારી ચેનલ પર આવનારી નવી નવી વાનગી તમારા સુધી પહોંચી શકે. ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે આપણે કાચી કેરી લીધી છે અને પીલ કરી લઈશું. આપણે અત્યારે બહુ ખાટી કેરી એટલે કે દેશી કેરી નથી લીધી. જો તમને એ ખાટું મીઠું વધારે ભાવતું હોય તો તમે દેશી કેરીનું શાક બનાવી શકો છો. હવે આપણે એને મોટા મોટા ટુકડામાં કટ કરી લઈશું. બહુ નાના ટુકડા કરશો તો બાફતી વખતે એ આખો પલ્પ થઈ જશે, એના ચંક્સ નહીં રહે. તો આ રીતે મેં બધી કેરી કટ કરી દીધેલી છે. એને આ રીતે કુકરમાં લઈ 2 સીટી બોલાવી લઈશું. કુકર ઠંડુ થઈ ગયા બાદ તમે જોઈ શકો છો કે આપણી કેરી સરસ બફાઈ ગઈ છે. હવે આ રીતે એને સ્ટ્રેન કરી લઈશું કે જેથી એનું પાણી એક્સ્ટ્રા રિમૂવ થઈ જાય. હવે શાક વઘારવા માટે પેનમાં તેલ લઈ લઈશું. તેલ ગરમ થાય એટલે રઈ લઈ લઈશું. વગરનું એક મરચું લઈ લઈશું. ગોળ લઈ લીધો છે ને ગોળને સરસ મેલ્ટ થવા દઈશું. તમે આની ગોળની જગ્યાએ ખાંડ બી લઈ શકો છો. એઝ હેલ્ધી વે ગોળ બેટર રહેશે. 1-2 ચમચી કેરીનું પાણી એડ કરી લઈશું કે જેથી ગોળ આપણો બળી ના જાય. હવે અચાર મસાલા 1 ચમચી, થોડું મીઠું લઈ લીધું છે મેં. અગેન મિક્સ કરી લઈશું પ્રોપર. તમે જોઈ શકો છો કે ઓલમોસ્ટ ગોળ આપણો ઓગળી ગયો છે. એટલે ધાણા જીરું લઈ લીધું છે, થોડું લાલ મરચું, પિંચ ઓફ હળદર. હવે બધા મસાલા અને ગોળને સરસ મિક્સ કરી લઈશું ને 1-2 મિનિટ અગેન કૂક કરી લઈશું. 1-2 મિનિટ કૂક થઈ ગયા બાદ બાફેલી કેરી એડ કરી લઈશું. એને બી સરસ મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે આપણા કેરીના શાકનો કલર તો કેટલો સરસ આવ્યો છે. એના માટે લેફ્ટ ઓવર રોટલી કે સવારની રોટલી હવે 1-2 મિનિટ એને કૂક કરી લઈશું. તો આપણું કેરીનું શાક રેડી થઈ ગયું છે. તમે એને ભાખરી, રોટલી, મસાલા પૂરી, થેપલા, ઢેબરા, પરાઠા બધા સાથે એન્જોય કરી શકો છો. જો તમને આ રેસીપી ઘરે બનાવો કેવી બની કોમેન્ટમાં જણાવજો. હવે બીજી રેસીપી સાથે ફરી મળીશ. આવજો. જય શ્રી કૃષ્ણ. હવે ખાટી રોટલી વઘારવા માટે એક પેનમાં તેલ લઈ લઈએ. તેલને સરસ ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે રઈ, જીરું, હિંગ, લીલા મરચાં સમારેલા, લીલું લસણ સમારેલું, લીમડો. હવે મરચાં અને લસણ 1-2 મિનિટ સોતે કર્યા બાદ મીડિયમ દહીં લીધું છે. બહુ ખાટું